પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મોરબીમાં સીએમના કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદ વાસદડિયા વચ્ચે રકઝક થઈ છે. સ્ટેજ પર કોઈ બાબતે માથાકૂટ કરતા જોવા મળ્યા. મુખ્યપ્રધાનના આગમનની જાહેરાત કરવા અંગે રકઝક થઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી. ધારાસભ્યોએ પૂર્વ તાલુકા પ્રમુખને સ્ટેજ પરથી ઉતારી જવા ટકોર કરી હોવાનો અહેવાલ છે. વિધર્મી સહિત એક સગીરની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે પોક્સો સહિતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. સગીરાને ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું હતું તે દિશામાં પણ તપાસ. સુરતમાં સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા નીકળ્યો હની ટ્રેપર. પુણા ગામના પ્રવીણ ભાલાળા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. પ્રવીણ ઉપરાંત અન્ય એક યુવતી સામે પણ નોંધાઈ છે ફરિયાદ. લોન આપવાના બહાને ફરિયાદીને હોટલમાં બોલાવી વાંધાજનક વિડીયો ઉતાર્યા. બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પડાવી લીધા 14 લાખ રૂપિયા. સુરતમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. લિયો ક્લાસીસના સંચાલક પાસે આરોપીએ માંગી હતી 4,50,000ની ખંડણી. એસઓજીએ પૂર્વ કોર્પોરેટરને 3 લાખની ખંડણી લેતા રંગે હાથ ઝડપ્યો. આરોપીએ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર કરી હતી આરટીઆઈ. આરોપી ધરણા માટે થિયેટર અને ખંડણી માટે ટિકિટ કોડવર્ડ વાપરતો. સુરતના સચિન વિસ્તારમાં સગીરા સાથે શારીરિક છેડછાડ કરનાર વિધર્મી ઝડપાયો છે. વિધર્મીએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી. તો આરોપીએ ડાભોલ ગામે લઈ જઈ સગીરા સાથે કરી શારીરિક છેડછાડ. સગીરાએ તેના ભાઈને જાણ કરતા સામે આવી ઘટના.